જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તમારા નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ રૂપલમાના ધામે રામપરા પહોંચી ગયા છીએ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું તમને દર્શન કરાવીશ, અંદરનો વ્યૂ બતાવીશ. ગેટની અંદર એન્ટ્રી થતા તે હનુમાનજી મહારાજનું મંદિર આવે છે અને આપણે દર્શન કરી લીધા છે. અને આ બાજુ પણ એક બાપા સીતારામની મૂર્તિનું જે સ્થાન છે એ આવે છે અને આગળ આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો આપણે રૂપલ ધામ રામપરા પહોંચી ગયા છીએ અને બધા મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છે અને હું પણ દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાવી દો. દર્શન થઈ જાય ને તો કોમેન્ટમાં જય રૂપલમાં લખી નાખજો. ફાઇનલી મિત્રો બધાય મિત્રો દર્શન કરી અને ઊભા છે. આપણે એમને પૂછ્યું તમને કેવી મજા આવી? આપણને ફૂલ આનંદ આવ્યો. ફૂલ આનંદ આવી ગયો. વિજયભાઈ તમને? બહુ મજા આવી ગઈ દર્શન કરવાની. મયુરભાઈ? ફૂલ મોજ હો, મજા આવી ગઈ. લોકેશન એક નંબર છે. અશ્વિનભાઈ? એક નંબરનું લોકેશન છે, બહુ જ મજા આવે. બહુ મજા આવે છે. અમારી આખી જે મિત્રોની ટીમ છે એ રામપરા ધામ રૂપલમાં અત્યારે પહોંચી ગઈ છે અને અહીંનું લોકેશન તમને કહું ને તો એક નંબર, કાંઈ ઘટે જ નહીં ને તમારું એકદમ મનમાં ખુશ થઈ જાય એવું લોકેશન છે. તો તમે એકવાર અહીંયા આવો, તમને મજા આવે. અહીંયા વ્યૂ એવો છે ને તે વાત તમને મારે કહેવા માટે તમારી માટે શબ્દ નથી. તો એકવાર તમે જો રૂપલમાં આવો સોનાપુરા રામપરા ધામ તો એકવાર જરૂર આવજો. અહીંયા સત્તાધારની બાજુમાં, સત્તાધારથી આશરે 1 થી 2 કિલોમીટર જેટલું રૂપલમાનું ધામ છે. તો એના દર્શન કરવા આવજો. આશરે 3 કિલોમીટર જેવું થઈ જાય, 3 કિલોમીટર થઈ જાય છે. 3 કિલોમીટર જેવું ધામ આ રૂપલમાનું છે. સત્તાધાર આવો ને તો આ ધામે જરૂર ને જરૂર આવજો. તમને મજા આવશે અને આનંદ થશે. તો ચેનલમાં પહેલી વાર હોય ને મિત્રો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. અને હા, તમારી માટે હું અવનવા વ્લોગ વિડીયો લાવ્યા કરીશ. કોમેન્ટ કરજો જો
જેની પણ કોમેન્ટ વધારે હશે ને કે જે ધામની એ ધામે આપણે જઈ અને બ્લોગ બનાવીશું. ફાઇનલી મિત્રો રામપરા ધામ શાની પ્રસાદી અમારા અશ્વિનભાઈને લઈ રહ્યા છે. હું પણ થોડીક અચ્છા ચાલુ કરી દે ભાઈ. બસ લે. ફાઇનલી મિત્રો શાની પ્રસાદી રામપરા આવી અને રૂપલમાના ધામમાં શાની પ્રસાદીનો લાભ લઈ અમારા દિલને આનંદ 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 થઈ ગયો. ફાઇનલી મિત્રો જા ગેટની બાજુમાં પ્રસાદી રૂપલમાની ને કંકુ બધું ટોટલ વસ્તુ આ દુકાને મળે છે. અમારા ભાઈબંધો બધું ખરીદી કરી. તો ફાઇનલી મિત્રો આપણે રૂપલમાના મંદિરે દર્શન કરી અને હવે નીકળી રહ્યા છીએ. તો વિડીયો તમને ગમે ને તો લાઈક શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો.